हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण बधाने। तो आपणे तो घरનું કોમ બોમ પાલી અને આ ઘરના આગળ થોડું ઘણું ખહલું હતું ત્યાં ઉપાડવાનું કર્યું હે અને હું આપણે વહેલા મોડી થાય આવું જવું પર આ ઘરના આગળ જ હતી એટલે એમથી મોટું થઈ ગયું હે થોડું ઘણું આપણે વાઢી લઈએ। વહેલા મોડી થાય હોય આપણે ફરવું પર વાહન ધોવા પર લુગડા ધોવા ઉપર એટલે હું કે થેલું મોટું થઈ ગયું એટલે આપણે આ વાઢી લઈએ અને સાંજની સારે થઈ જાય અને ઢોરોનું એ થઈ જાય એટલે આ વાડવા બેઠે છીએ આપણે તો આટલું હોય ને તે વાડ લે હું અને પછી આ કુંડી બરોબર વાડી લે હું જે ખેતરમાં રહે જો વડા એવું હોય થોડું ઘણું વાડી હું તો ટ્રેક્ટરથી સિરાઈ જશે અને આ કુંડી બરોબર વાડી લે હું આપણે તો આટલું હું ઘરના આગળ થોડું ઘણું ચોખ્ખું રાય એમ સાફ સફાઈ જેવું રાય એમ કારણ કે પહેલું થઈ ગયું હોય ને તો બીક લાગતી હતી બાયણે આવવું હોય ને તો ફરવું હોય તો નેસું ઉતરવું હોય તો રાતીને તો બત્તી વગર તો ઉતરાય નહીં એટલે ઘણી બીક લાગતી હતી એટલે આજ તો એમથી એડો આબુ સાફ કરી જ નાખે એમ કે સાર લેવા આપણે હેતરમાં નથી જવું એટલે હેતરમાં ઘેરથી જોઈથી વાડી દઈએ એમ તો એના સાંજની સારે થઈ જાય અને આ સાફ કરવાનું થઈ જાય આટલા લગન પૂરી બરોબર વાડી લે નહીં હા એટલું વટાઈ જાય ચોખ્ખું થઈ જાય ને આપણે પેલું તો એવું લાગે મોટું મોટું વાડી ટ્રેક્ટર કે એમ થઈ જાય આપણે તો જો સારા વાડી નાખીએ આ જો આટલેથી ને તે ખાસું સાફ કરી દીધું એટલેથી તે આટલા હોય બધા લગન આ ચોક આ બાજુનું હોય ને તે બધું લેવાઈ જાય પણ આ વધારે હતું ને આ કોરે મોરે ને એટલું તે પોટલો દોઢ પોટલો થઈ ગયો અને તાપ લાગી ગયો તો ને 10 વાગી જતા એટલે હે ને થોડું ઘણું આ રહી ગયું તે બુ આપણે હે ને તે ઉપાડ લે હું કાલે ઉપાડ કે પછી હોજનું ઉપાડ લે તો હેડોમાં આપણે ટાઈમ થઈ ગયો એટલે અને તાપે છે ઉપર હજુ જાસ્ત તો ગરમી વધારે લાગે અને મારા માજી પેલા ઘેરથી આવ્યા ને તે કોકને કોક બોલ્યું જુઓ એ બોલું એ તો હું કે આપણા માટે બોલું એમ થોડું ઘણું એમ કાં બસો ઓમ કરું એમ કરું એમ એમાં બંધ થઈ જાય એમ રહી એમ ખબર પડજી ગઈ ના વિડીયો ચાલુ કરે એમ એટલે નહીં બોલું આપણું હોય ને એ જ આપણો સોરોનો જીવ બારે ને એ જ આપણને કોક કે એ બ એમ કેવું થાય કે આ બસો ઓમ નથી કરતો તેમ નથી કરતો મારું કીધેલું આ હ તે હ પણ નથી કહેતો આપણું ઘરનું માણસ કહેજો કે ગમે તે કહેજો આપણું ઘરનું હોય ને એ જ જીવ બારે કોઈ આપણને એમ નહીં કહે કે તમે ઓમ કરો કે તેમ કરો તો એ એની જગ્યા ઉપર હાસો જ હી કે મારા ઘરમાં આબુ આમ થતું હોય તેમ થતું હોય ને તો જે એમ કહે કે આબુ કોમ ન કરતા આપણે એને કીધેલું નહીં કરીએ કોઈ આગું પાછું થોડું ઘણું થઈ ગયું ને તે બહેમ જ કે કોકનું કહેવા જ હોય નહીં એટલે એમ કે આપણું હોય ને પોતાનું ઘરનું એ જ જીવ બાર કે મેં આ સોરણું આમ સમજાવું એમ એટલે બહેમ બોલ્યું કે તમે મારું કીધેલું કોમ કરતો શમ નથી એમ ટાઈમ ટુ ટાઈમ થઈ જવું જો પણ આપણે એવું કોને નહીં લેવાનું થાય કરવાનું અને જો પેલી સાઈડ બેઠા એ બજાઈને પેલી બાજુ સોફામાં જઈને બેઠા આમ તાપ લાગ્યો ને એટલે એટલું તો રવા દીધું પછી આપણે વાડી લેવું ટાઈમ મળે કાલે વાડી લેવું ને કે હોજે વાડી લેવું તો હેડો તાન તો આપણે બીજું કોમ પાલ લઈ એટલે આપણે તો ઘેર આવી જાઓ ઘેર જ હતો પેલું બધું ઓગણામાંથી વાઢ્યું ને એમ કર્યું અને ઘેર આવીને થોડું ઘણું કોમ બોમ પાલે અને આ બાજુ તો જુઓ કોણ બોલતું હતું ને એટલે મેં આ બાજુ આવી અમારા માજી ને થોડોક ગરમ થઈ જાય જો હા શું થયું કશું નહીં શું થાય શું કેમેરો ચાલુ કર્યું હતું એટલે શું થાય થોડું ઘણું હોય ને એને તકલીફ પડી ગઈ કોક એવું લાગે તેમાં ગરમ થઈ જતો આ સોરો ઓમ નથી કરતો આ સોરો તેમ નથી કરતો તો જો બોલે બંધ થઈ જાય ને થોડી ઘણી વાત હતી ને તો કે આ બહુ ઓમ નથી કરી લાવતો આ બહુ ઓમ નથી કરી લાવતો આ બહુ ઓમ નથી કરી મેં કીધું તમે શાંતિ રાખો બધું થઈ જશે એમ કંઈ થોડો ઘણો સમજાય અહીં તો દેજોના ઠેરી રહીને બેસી રહી એમ જુઓ આ ઉપમ હતા ને મારા માજીને જોજો મેં કીધું આ બા ઘણું બોલું મેં કીધું આ બાજુ બે રહીને આ સોરો ઓમ નથી કરતો મેં કીધું શું થયું ના કશું નથી થયું તો જો આ ઉપમ હોય ગયરું મોડસ હોય ને એટલે થોડું ઘણું એમ થઈ જાય અને કોમનું થોડુંક આગા પાછી થયું હોય ને એટલે એ તો થાય કરે વધુ નહીં પણ એ તો કરી દેવું અને કોમ જે હોય એ અને જો આમાં હું ને મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે ખબર પડી જતી એમાં થઈ જાય ચિંતા નહીં કરો હા
આ જો વચ્ચે મસ્ત લીલું થઈ રહ્યું ને ગુસ્સો ઠંડો થઈ જાય તાન બધાને જય માતાજી કહી દે હેડા જય માતાજી. માજીને કોમ આવતા નહીં બોલાઈ જાય ને બોલાય મગજ જ બધું ઠંડુ પાડો તો પડથી પડતું નહીં પડતું ના. થયા કરે એ તો શું કે ઉંમર થાય ને એ મગજ થોડું ખરે ને આપણે નેનો થતા જઈએ પણ ઠંડુ રહેવાનું થોડી વાર એટલું બધું ગરમ થઈ જવાય નહીં રવાય પણ નહીં રવાતું. એટલે બોલાઈ જાય હા બોલાય જાય જમ તો કહેતો. તો કઈ દે બધા જોઈ રહે ઓય જોઈને બોલો કે તે કેમેરામાં જોઈને બોલો હું બોલવાનું જય માતાજી એમ જય માતાજી. જો માજી બોલી જબરું બોલતો તો આજે અમે એમથી કેમેરો ચાલુ કરું પણ પાછું એમથી નહીં કરું તો એ મને નિજરાવાય ને એટલે પાછું લઈને આવી જીવી જો અમારા માજીને કોમાં આવું હો થોડા ઠંડો પાડી દીધો ગરમ બહુ થઈ જતો ઉંમર થાય ને માણસના એટલે એવું એટલા બધું વડે થાય. ઠેલી લઈને જ નીકળી ગઈ. તે ઠેલી લઈને ચો જવું તમે હા આમી કીધું જો જઈ આવું ધનપુર. તે ધનુરા જઈને શું કરો તમે એ જે દી કરો તો હા ચોકન જઈને પૂછો હું પૂછો હા પેલી જો અમારા માજી કહે મેં જાતે જાઉં એવું કહે કોઈની કરી આવે ને કોશવી એટલે એમ કહેવાનું મેં જાતે જાઉં તમારે કોઈની જરૂર નથી એમ પણ એ તો થયા કરે થોડું મગજમાં આવે ને એટલે વધો નહીં હેડો તો માજીને સમજાયો અને આપણે ઠંડો પાડી દીધો ને બધાને જો જય માતાજી કહીએ દીધું તો હેડો આપણે બીજું કોમ પાડી દઈએ પછી એટલામાં તમને મળી મેં તો જો 4 વાગી જતા અને આપણે તો વહી લખવા બેઠો તો જુઓ આ લખતો તો અને આ કાયરા બેન આ જો નાસ્તો લઈને કાયરું આવી જા વાય જા બેટા આવી જા પેન લઈ લીધી હે જો જ મારી હું આ એબુ બેટા એ હું આ એ પહેજા ને અલી પહેજા લાવ બેટા લાવ મેલ દેવ લાવ બસ ચમ બસ એ રાધે રાધે કરી દેજો બેટા રાધે રાધે કરજો માર સોય એ કાયરું લખો બહુ શોખ જોવો છે મેં લખું ને તે બી એમ જ કરે આવી જ જાય કરો લખો તો હેડોમાં આ કાયરા બેન આવી જશે ને આપણે આમ કશું કરવા દે નહીં એટલે સોપરા મેળ રવા દે ખુલ્લી હે હું બોલી હું તો જોઈને ખુલતું નહીં લાય ડોકન મના લીધે હા એ બુ બસ લખો આમ લખો હા મસ્ત લખ્યું વાહ ભાઈ વાહ કાયરા ચેવું લખ્યું લે સારું લખ્યું હા ડાયું કેવાય દોર દે હાર કે ધરતી બાય બાય કહી દે કૂતાને કહી દે બાય બાય એમ કહી દે કે ટાટા બાય 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 બોલ નહીં મોડ ટાટા કે ઘેર જવું કે ટાટા રાધે રાધે કરજો કાઈ કરજો કરજો બાય બાય હાથ એકલું હલાવું ઘેર મેળવા જો અહીંયા કાકો આમ ઘેર જવું હોય ઘર હોબર તો ઘેર હોય ને એટલે કે પેલા ઘેર જવું આ પ્રથમ જો સવારે આટલું કોમ કરી તું ના થોડુંક બાકી રહી ગયું તે ત્યાં દક્ષિણ મમ્મી આવે ત્યાં સાર વાટે છે આટલી વાટી છે જો આપણે ત્યાં વાડવાનું સાફ કરી દીધું છે વધનું અને થોડું ઘણું વાડી હોય એટલું પેલું તું પાડ લેવું ને એટલું તો ઉપાડ લેવાનું હા ને તો થોડુંક ઉપાડ લેવાનું ફરી હું કરું તો ચલો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી